જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। ઓખારણ સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાતર્યો કે કોઈ પણ પ્રકારનો તાવ નથી આવતો। ભૂત પ્રેત, પેશા જાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે, મહારોગ થતો નથી। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો અને તમે જોઈ રહ્યા છો ચેનલ તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। આ વિડીયોમાં આપણે ઓખારણ ભાગ 12ની સુંદર કથા વાર્તા સાંભળીશું। બોલો શ્રી ગણેશાય નમઃ। જન્મેજય પૂછ્યું, ભગવાન શંકર તે યુદ્ધમાંથી ખસી ગયા હતા, તો પછી ફરીથી બીજાના રૂવાડા ઊભા કરે એવું યુદ્ધ શા માટે થયું હતું? વૈશંપાયન બોલ્યા, હે રાજન, તે વખતે કુંભાંડે ગ્રહણ કરેલા રથમાં કાર્તિક સ્વામી બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમન સાથે સામે યુદ્ધ કરવા દોડ્યા હતા। તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને વીંધી નાખ્યા હતા અને પછી અસહિષ્ણુથી અતિશય ક્રોધિત થયેલા શ્રેષ્ઠ કાર્તિક સ્વામીએ ગર્જના કરી। તે વખતે શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમનના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા હતા, જેથી 3 અગ્નિઓ જેવા તે ત્રણેય જણાતા હતા। તેમના દેહો રક્તોથી ભીંજાઈ ગયા હતા, તો પણ તેમણે કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું। ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર ત્રણેય વ્યાયાય, આગ્નેય અને પાર્જન્ય નામના 3 અસ્ત્રો છોડીને પ્રદીપ્ત તેજવાળા કાર્તિકેયના બાણોને કાપી નાખ્યા હતા। તો સામેથી અગ્નિપુત્ર કાર્તિક સ્વામીએ પણ શૈલાસ્ત્ર, વરુણાસ્ત્ર અને સવિત્રાસ્ત્ર અસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણ વગેરેના 3 અસ્ત્રો થંભાવી દીધા હતા। પછી ગુસ્સે થઈને તેમણે બાણો વડે વીંધવા માંડ્યા હતા। કાર્તિકેયના બાણો પ્રદીપ્ત હતા, તેમણે તેજસ્વી ધનુષ્ય લીધું હતું। શ્રી કૃષ્ણ વગેરે 3 જણે અસ્ત્રોની માયાથી તેમના બાણોના સમુદાયને જ્યારે ગળવા માંડ્યા ત્યારે કાર્તિકેય સ્વામી ગુસ્સે થઈ ગયા। પછી જેનો સામનો કરવાનું મુશ્કેલ હતું તે કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું હતું અને તે યુદ્ધમાં પોતાના હોઠ પીસીને તેનો ઉપયોગ કર્યો। બ્રહ્માસ્ત્ર સહસ્ત્ર સૂર્યનારાયણની જીભયુક્ત હતું, ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું। તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વ જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, સમગ્ર વિશ્વ મૂઢ બની ગયું। કૌશિદૈત્યનો નાશ કરનાર શ્રી કૃષ્ણ ભગવાને સર્વ અસ્ત્રોની શક્તિ અટકાવનાર, ઘાત કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું। તેનાથી તેમણે કાર્તિક સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યું, તેનું સામર્થ્ય નાશ પામ્યું। આ જોઈને કાર્તિકેયના નેત્રો લાલ ધૂમ થયા। પછી કાર્તિક સ્વામીએ સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી, સર્વને ભય પમાડનાર હતી, તે ફેંકી પછી ભયંકર ગર્જના કરી હતી। આકાશમાં એ શક્તિ પ્રકાશતી હતી। શ્રી કૃષ્ણનો વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી। તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો, ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિથી મરી ગયા છે, પરંતુ એ શક્તિ જ્યારે આવી કે શ્રી કૃષ્ણએ હાકોટો કરીને તેનો તિરસ્કાર કર્યો અને ભોંય ભેગી કરી નાખી। આમ તે શક્તિ જમીન પર પડતા જ ઇન્દ્ર વગેરે સર્વ દેવોએ સારું થયું, સારું થયું એવા શબ્દો ઉદ્ગાર્યા। એ વેળાએ શ્રી કૃષ્ણ યુદ્ધમાં શત્રુઓનો નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું। અમાપ ઓજસવાળા ભગવાન કેશવ પોતાનું એ ચક્ર ઘુમાવતા હતા, ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવાને માટે સૌંદર્યવાન કોટરાદેવી ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી। એ દેવી બાણાસુરની માતા હતી, તે પાર્વતી માના 8મા અંશરૂપ હતી। તેણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી। કોટરાદેવી તો શ્રી કૃષ્ણ કાર્તિકેય વચ્ચે આવીને ઊભી, તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી લીધું। ભગવાન બોલ્યા, તું અહીંથી દૂર જા, દૂર હટી જા, આવું વિઘ્ન શા માટે કરે છે? મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે? શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળીને કોટરાદેવીમાં કાર્તિકેયના રક્ષણ માટેનું શસ્ત્ર ધારણ જ કર્યું ન હતું। શ્રી કૃષ્ણ બોલ્યા,
તું મારણ સંગ્રામમાંથી કાર્તિકેયને ખસેડીને ચાલી જા, તો જ તેમનું કલ્યાણ થશે. આમ કહેવા છતાં કોટરાદેવી તો ત્યાં જ ઊભા રહ્યા. શ્રી કૃષ્ણએ ચક્રને સમેટી લીધું હતું ત્યારે કોટરાદેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને શંકર ભગવાન પાસે પહોંચી. દરમિયાન મહાયુદ્ધ તો ચાલુ જ રહ્યું હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું જ હતું. ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો. તેમણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી કૃષ્ણ તેમને છોડી દીધા છે, તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ. વેશપાયજી બોલ્યા, હે જન્મજે, યક્ષો તથા ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું. તે સૌના નયનો ભયભીત થયા. પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ છિન્ન ભિન્ન થયું હતું. બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો. બાણાસુર ભયંકર આયુધોવાળા, મહારથોવાળા, બળવાન મહાદૈત્યો સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો. તે સમયે એના પુરોહિતો, શાસ્ત્ર વૃદ્ધો વગેરે બાણાસુરના શત્રુઓનો વધ કરતા હતા. તેમણે જપ, મંત્રો તથા ઔષધિઓ દ્વારા બાણાસુરની સ્વાતિ વાંચન કરતા હતા. વાજિંત્રોની ભેરીઓની ગર્જના સહિત બાણાસુરે શ્રી કૃષ્ણ સામે મોરચો માંડ્યો. તેણે મેદાનમાં ઊભેલો જોઈને શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થઈને બાણાસુર પાસે ગયા. યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રી કૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિશય ક્રોધિત થયા. પછી વાસુદેવને તેણે કહ્યું, અરે કેશવ, તું ઊભો રહેજે. આજે તો તું મારા સંકજામાંથી છૂટીને દ્વારિકા જીવતો પાછો જવાનો નથી. તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરીવાર ક્યારેય જોઈ શકીશ નહીં. હે માધવ, આજે તું વૃક્ષના અગ્રભાગોને સુવર્ણ જેવા વર્ણના જોશે. મારી સાથેના યુદ્ધમાં તારો પરાજય થશે. કાળ તને અહીં ઘસડી લાવ્યો છે. તું મરવાનો જ થયો છે. તારે તો અષ્ટભુજા જ છે. તે મારા જેવા સહસ્ત્ર ભુજાવાળા સાથે શી રીતે યુદ્ધ કરશે? આજે તું તારા બાંધવો સાથે પરાજય પામીશ. શોણિતપુરમાં માર્યો જઈને દ્વારિકાનું સ્મરણ કરીશ. મારા 1000 હાથને તું આજે કરોડો હાથવાળો જોશે. આવા વચનો બોલતી વખતે બાણાસુરના નેત્રો બળતા હતા. બાણાસુરના ઉપરોક્ત વચનો સાંભળીને નારદજીને નભમંડળને ચીરી નાખતા હોય તેમ ભયંકર હાસ્ય કર્યું. તેમણે યોગચંદ્રનો આશ્રય કર્યો હતો. તેઓ અદૃશ્ય સ્વરૂપે યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી ત્યાં ઊભા હતા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે બાણાસુર, તું મોહિત થઈને ગર્જના કરે છે. શુરાની ગર્જના ન હોય. આવ તો યુદ્ધ કર. રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે? હે દિતિપુત્ર, જો યુદ્ધ વચનો ઉચ્ચારવાથી જીતાતા હોય તો જે તું યુદ્ધમાં નિત્ય વિજય પામ્યો છે, લાગે છે કે તું મિથ્યા બકવાસ કરે છે. આવ, મને યુદ્ધમાં જીત. તું પરાજિત થઈને દીર્ઘકાળ પર્યંત નીચે મોં રાખી દીન ભાવે અસુરો સાથે પૃથ્વી પર શયન કરશે. આમ કહીને શ્રી કૃષ્ણે અમોધ બાણોથી બાણાસુરને ચીરી નાખ્યો. છતાંય અસુરે હસતા હસતા બાણ વર્ષા કરીને શ્રી કૃષ્ણને ઢાંકી દીધા. તે બાણો પ્રભુને વાગ્યા. પછી પરિધો, બેધારી તલવારો, શક્તિઓ, તોમાર, ગદા, પદીશો તથા મૂષળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા. બાણાસુર પોતાના સહસ્ત્ર હાથોથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું. તે શત્રુઓનો વિનાશ કરનાર હતું. બ્રહ્માજીએ તે રચ્યું હતું. ત્યારે અસ્ત્ર અસંખલિત હોય સર્વ દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. દાનવો બાણાસુરને કહેવા લાગ્યા, બહુ સારું કર્યું. સામેથી ધિક્કાર હો એવી દેવવાણી સંભળાય. પછી અસ્ત્રબળથી વેગપૂર્વ અતિ દારૂણ બાણવૃત્તિ જ્વાળાઓ સહિત નીચે પડવા લાગી. બાણાસુરે અસ્ત્ર છોડ્યું. તેનાથી શ્રી કૃષ્ણ બળવા લાગ્યા. વાયુ વાતા નહોતા. વાદળા સ્થિર થયા હતા. શ્રી કૃષ્ણએ વેગવાન પર્યજન અસ્ત્ર ધારણ કરતા જ લોકોમાં ચારે બાજુ ત્રણેય લોકમાં ચારે બાજુ તેજ પુંજ છવાઈ ગયો.
બાણોનો અગ્નિ શાંત થયો. દાનવોનો સંકલ્પ નિષ્ફળ નીવડ્યા. શ્રી કૃષ્ણે પર્જન્ય શસ્ત્રનું અભિમંત્રણ કર્યું હતું ત્યારે બાણાસુરનું પેલું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું. આથી દેવતાઓ રાજી રાજી થઈ ગયા. હે રાજન, જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો અને તેને ફરીથી મૂછળો અને યદિશો વડે શ્રી કૃષ્ણને આચ્છાદિત કરી દીધા. પણ ભગવાને હસતા હસતા તે સર્વને રોકી દીધા. શ્રી કૃષ્ણના ધનુષમાંથી છૂટેલા વજ્ર સમાન બાણોથી બાણાસુરના રથના, અશ્વના, ધ્વજના, પતાકાઓના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાણાસુરના કવચને કાપી નાખ્યું, મુકુટને ચીરી નાખ્યું. શ્રી કૃષ્ણએ એના ધનુષ તથા હસ્તના ટુકડા કર્યા. એક નારાયણ બાણસુરની છાતી વીંધી નાખી. પરિણામે તે બેભાન થઈ ગયો. તેને મૂર્છિત થયેલા જોઈને નારદજી ખુશ થઈને સારું થયું એમ બોલ્યા. તેમણે કહ્યું, અહો, મારો જન્મ શ્રી કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ નિહાળીને સફળ થયો. હે કૃષ્ણ દૈત્ય બાણાસુરને તમે જીવતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો. આવી સ્તુતિ નારદે ભગવાનની કરી અને આમ તેમ ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતા રણભૂમિમાં ઘૂમવા માંડ્યું. આમ શ્રી કૃષ્ણ બાણાસુરનું મહાયુદ્ધ થયું હતું. ત્યારે એ બંનેના ધ્વજો પણ સામ સામે ઘસીને યુદ્ધ કરતા હતા. વાહનો પણ યુદ્ધ થવા લાગ્યું. ગરુડ, મોર પક્ષીનો પણ સંગ્રામ થતો હતો. તે પક્ષીઓ પણ નહોર, ચાંચ, પાંખોથી લડતા હતા. બાણાસુરના વાહન મોરને ગરુડે પકડ્યો હતો. પછી તેણે તેના પર પ્રહારો કર્યા. આથી મોર બેભાન થઈ ગયો. ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો હતો. બાણાસુર અંતે નિરાશવદને વિચારવા લાગ્યો, મેં બાવડાના બળ પર મદોન્મત્ત થઈને અતમિત્રોનું વચન માન્યું નહીં. તેથી દેવો તથા દૈત્યોની નજર હેઠળ હું આવી આપત્તિને પામ્યો. અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાને તેના રક્ષણ માટે વિચાર કર્યો. પછી મહાદેવજીએ નંદીને ગંભીર વચનો કહ્યા. હે નંદિકેશ્વર, જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ. તેના પર બાણાસુરને બેસાડો. હું પ્રથમ ગણો સાથે ઊભો રહીશ. હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થયું નથી, માટે તમે જ બાણાસુરના રક્ષણાર્થે જાઓ. શંકર ભગવાને આ પ્રમાણે કહ્યું. ત્યારે શ્રેષ્ઠથી યોદ્ધા નંદીએ બહુ સારું એમ કહીને શંકરના રથથી સાથે જ્યાં બાણાસુર હતો ત્યાં ગયો અને તેણે કહ્યું, હે મહાબળવાન દાનવ, આ રથ પર તું બેસ અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કર. નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયો. એ રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યો હતો. અમાપ તેજવાળા શંકરના એ રથ પર બેસીને બાણાસુરે મહારુદ્ર બ્રહ્મશિર અસ્ત્ર પ્રગટ કર્યું હતું. તે અસ્ત્ર તેજસ્વી હોય તમામ અસ્ત્રોનો નાશ કરનાર હતું. બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું. રક્ષણ મળે જ તેનું અર્જન કર્યું હતું. ભગવાન માધવે પોતાના સુદર્શન ચક્ર વડે તે બ્રહ્મશિર અસ્ત્રનો પણ નાશ કર્યો હતો અને પછી વેગવાન અને લોકખ્યાતિ યશસ્વી બાણાસુરને કહ્યું, હે બાણાસુર, શરૂમાં તે વચન કહ્યા હતા તે વચનો ક્યાં ગયા? હવે તારી આત્મશ્રદ્ધા ક્યાં ગઈ? તું યુદ્ધ કરીને મર્દાનગી બતાવ. પૂર્વ કાર્તિવીએ અર્જુન રાજા હતો. તેણે એક સહસ્ત્ર હાથ હતા. બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને 998 હાથ છેદી નાખ્યા. તે જ રીતે તેને પણ 1000 બાજુઓથી થયેલો ગર્વ રહે છે. પરંતુ આ રણમોરચે તારા ગર્વનું શમન કરું છું. આજે હું મારા પોતાના બાહુઓથી જ્યાં સુધી હું તારા મદનું શમન કરું ત્યાં સુધીનું અહીં જ ઊભો રહેજે. કાયરતા જરા પણ બતાવીશ નહીં. આજે તું રણમોખરે મારી પાસેથી જીવતો જવાનો નથી. એ દારૂણ યુદ્ધ જોઈને મુનિ શ્રેષ્ઠ નારદજી દેવો તથા અસુરોનું યુદ્ધ જોવા યુદ્ધ મહાભયંકર દૂર ભાસી રહ્યું હતું.
પ્રદ્યુમને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા. તેથી તેઓ યુદ્ધનો વાદ પડતો મેલીને દેવાધિદેવ શંકર પાસે ચાલ્યા ગયા હતા. ત્યાર પછી ઉનાળો ગયા બાદ મેઘ ગર્જના થાય તેવી ગર્જના કરતા શ્રી કૃષ્ણએ ઉતાવળા થઈને યુદ્ધમાં બાણાસુરનો નાશ કરનાર એક સહસ્ત્ર આરાવાળું પોતાનું ચંદ્ર ધારણ કર્યું. તે વેળા શ્રી કૃષ્ણે બધી જ્યોતિઓનું જે તેજ છે, વજ્ર તથા વીજનું જે તેજ છે, તે સર્વને ચક્રમાં સમાવ્યું હતું. વળી પવિત્રતાઓનું મૃગો તથા પક્ષીઓના પ્રાણનું, યક્રધારીઓનું નાગો, રાક્ષસો, યક્ષો, ગંધર્વોના અરસામો તથા ત્રૈલોકના જે પ્રાણ છે તે સર્વનું પણ શ્રી કૃષ્ણે પોતાના ચક્રમાં સ્થાપન કર્યું હતું. જે સર્વના તેજથી યુક્ત થઈને ચક્ર સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું. શ્રી કૃષ્ણએ તે અતિ તેજસ્વી ચક્ર ઉગામેલું જાણીને એ ચક્ર અસ્ખલિત અપ્રમેય છે તે જાણીને માતા પાર્વતીએ રુદ્રદેવને કહ્યું, ત્રિલોકમાં અજય એવા આ ચક્રને શ્રી કૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુરનું રક્ષણ કરો. પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબાદેવી યોગાશ્રય કરીને અદૃશ્ય રીતે શ્રી કૃષ્ણ પાસે ગઈ હતી. એકલા શ્રી કૃષ્ણ જ પોતાને જુએ તેમ અદૃશ્ય રહી હતી. રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં ચક્ર ઉગામીને ઊભા રહ્યા. ત્યાં જ કોટરાદેવી વસ્ત્રો ત્યજીને દિગંબર સ્વરૂપે ઊભી રહી હતી. એમ બાણાસુરનું રક્ષણ કરવાને વિજયનો આશ્રય કરીને કોટરાદેવી શ્રી કૃષ્ણ સન્મુખ નગ્ન ઊભી હતી. આ રીતે શંકરની સંમતિથી આવેલી તે દેવીને ત્યાં આવેલી જોઈને તથા બીજી લંબાદેવીને ત્યાં ઊભેલી જોઈને શ્રી કૃષ્ણએ તેને કહ્યું, હે ક્રોધાયુક્ત લાલ નેત્રોવાળી, તું અહીં ફરી નગ્ન સ્વરૂપે આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે. પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા જ નથી. ત્યાં કોટરાદેવીએ શ્રી કૃષ્ણને કહ્યું, હે સર્વભૂતોના સર્જનહાર, તમને પુરુષોત્તમને હું ઓળખું છું. તમે મહાન દેવ છો. તમારી નાભી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન છે. તો હે પ્રભુ, તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી. તમે બાણાસુરને અભય પ્રદાન કરો, મને જીવંત પુત્રથી યુક્ત કરો. મેં બાણાસુરને વરદાન આપ્યું છે, તેથી ફરી તેનું રક્ષણ કરવાને ઈચ્છું છું. હે વાસુદેવ, તમે મારા ઉદ્દેશ્યને વ્યર્થ કરવા યોગ્ય નથી. કોટરાદેવીએ આ વચન કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે ભામિની, તું મારું સત્વચન સાંભળ. આ બાણાસુર એના સહસ્ત્ર હાથથી ગરજે છે, ગર્વ કરે છે. તેથી આજે તેના 998 હાથોનું છેદન મારે કરવું છે. હવે પછી તું 2 હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે. હું એના હાથ છેદીશ, છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો જ નહીં લેશે, મારો ભક્ત નહીં જ થાય. ત્યારે કોટરાદેવીએ કહ્યું, આ બાણાસુર હવે દેવે લીધેલો દેવદત્ત ભલે થાઓ. પછી કાર્તિકેયની માતા એ દેવીને વચન આપીને દ્રઢ થઈને શ્રી કૃષ્ણે બાણાસુરને કહ્યું, હે બાણાસુર, તું યુદ્ધ કર, કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવું તમારું રક્ષણ કરવાને તમારા દેવી કોટરા અહીં ઊભી છે. તો તારા શૌર્યનો ધિક્કાર છે. તે પછી મહાબળવાન અને હાથવાને વશ રાખનાર જીતેન્દ્રિય શ્રી કૃષ્ણે નેત્રો ભીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થાય છે. માંસાહારી પ્રાણીઓ મહારણમાં તૃપ્ત થાય છે. ચક્ર ફેંકીને શ્રી કૃષ્ણ તેજથી લખલખ થતા હતા. દાનવોના તેજને હરી રહ્યા હતા. ચક્રથી તેમણે બાણાસુરના બાહુઓનું છેદવા માંડ્યા. ચક્ર તો ચક્કર રણમાં ઘૂમતું હતું. રણમાં એ રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે જેથી તેનું આખું સ્વરૂપ દેખાતું હતું. શ્રી કૃષ્ણના એ ચક્રે 1000 હાથને પુનઃ ક્રમિક કાપવા માંડ્યા હતા. અંતે બાણાસુરે કપાયેલા હાથવાળા વૃક્ષ જેવા 2 હાથોવાળો થઈ ગયો. પછી શ્રી કૃષ્ણનું એ સુદર્શન ચક્ર પુનઃ એમના હાથમાં અગ્રભાગમાં આવી ગયું હતું. વૈશંપાયનજી બોલ્યા, હે રાજન, દૈત્યોનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું હતું.
મને પાછું કૃષ્ણના હાથમાં આવી ગયું. ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, તેથી તેનાથી તે ભીંજાઈ ગયો. આમ જેના 998 બાહુઓ કપાયા હતા એવા તે બાણાસુર પર્વતના આકાર જેવો થયો અને લોહી વહી જવાથી મદોમંત થઈને ગરજવા લાગ્યો. વળી પાછો કૃષ્ણને ગુસ્સો આવ્યો અને બાણાસુરનો નાશ કરવાને તૈયાર થઈને હજી એકવાર ચક્ર ફેંકવાનું ઈચ્છી રહ્યા હતા. ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને કહ્યું શ્રી કૃષ્ણને, હે શ્રી કૃષ્ણ, હે મહાબાહુ, હું તમને પુરુષોત્તમને જાણું છું. તમે જ મધુ અને કેટબનો વધ કર્યો હતો. તમે જ સનાતન દેવ છો. તમે લોકોના શરણરૂપ છો. સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે. તમને દેવતાઓ, અસુરો, સર્પો સહિત ત્રિલોક જીતી શકે તેમ જ નથી. માટે તમે ઉગાગેમ દિવ્ય ચક્ર સમેટી લો. એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી કે કોઈનાથી પણ થઈ શકે તેમ નથી. તમામ શત્રુઓને તે ભયંકર થાય તેમ છે. હે મધુસૂદન, મેં બાણાસુરને અભયદાન આપેલું છે. મારું એ અભિયાન મિથ્યા થવું જોઈએ નહીં. તેથી હું તમને ક્ષમા આપવા કહું છું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રભુ, બાણાસુર ભલે ને જીવે, આ ચક્રને મેં પાછું વાળી લીધું છે. તમે દેવોના દેવ મહાદેવ તથા અસુરોને પણ માન્ય છે. તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હવે હું અહીંથી ચાલ્યો જઈશ. હે દેવ, બાણાસુરનો વધ કરવાને જે કાર્ય કરવાનું હતું તે હવે નહીં કરાય. માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો. મહાદેવજીએ આ પ્રમાણે કહ્યા પછી મહાન વિશાળ મનવાળા શ્રી કૃષ્ણ બાણોથી છવાયેલો અનિરુદ્ધ જ્યાં હતો ત્યાં ગયા. ત્યારે નંદીએ બાણાસુરને શુભ વાક્ય કહ્યું, હે બાણાસુર, દેવોના દેવ શંકર હમણાં પ્રસન્ન છે. માટે તું અત્યારે એની પાસે. નંદીનું વાક્ય સાંભળીને બાણાસુર તેજ ગતિએ જવા લાગ્યો. પરંતુ તેને કપાયેલો હાથોવાળો જોઈને નંદીએ રથમાં બેસાડી દીધો. પછી જે તરફ શંકર બિરાજમાન હતા ત્યાં લઈ ગયો. પછી નંદીએ પુનઃ બાણાસુરને કહ્યું, હે બાણાસુર, તું ઉત્તમ નૃત્ય કર, તેથી તારું કલ્યાણ થશે. આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે. નંદીના આ વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છા દર્શાવી હતી. તેથી તેણે રક્તભીના અંગો વડે શંકર સામે નૃત્ય કરવા માંડ્યું. પણ દાનવ ભયગ્રસ્ત પડેલો હતો કે તેથી તે વારંવાર બેભાન બની જતો. આમ ઉદ્રેક પામેલો તેણે અતિશય નૃત્ય કરતા એ બાણાસુરને જોઈને ભક્ત ઉપર કૃપા કરનાર મહાદેવજીએ કરુણાવશ થઈને નંદીના વાક્યથી અતિ વેગીલા થઈને બાણાસુરને કહ્યું, હે બાણાસુર, તું જે ઈચ્છે તે વરદાન માંગ. માંગ માંગ, જે માંગે તે આપું. હે દૈત્ય, તું મને પ્રિય છે, તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું. બાણાસુર બોલ્યો, હે દેવ, હું વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી રહિત થાવ. હે દેવ, તમે જો માનતા હો તો અમારું પ્રથમ વરદાન છે. શંકર ભગવાન બોલ્યા, હે બાણાસુર, તું દેવતાઓથી પણ તુલ્ય થયેલો છે, તેથી તારું ગડપણ કે મરણ થશે નહીં. હવે બીજું વરદાન પણ તું અત્યારે જ માંગ. તું સદાકાળ મારા અન્નનું ગ્રહણને લાયક થયો છે. બાણાસુર બોલ્યો, હે દેવ, જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું, અતિ પીડિત છું, પ્રાણ પીડિત છું, તો પણ મેં ભક્તિભાવપૂર્વક તમારી સમક્ષ નૃત્ય કર્યું. એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેમને ત્યાં પુત્ર જન્મ થશે. શંકર ભગવાન બોલ્યા, મારા જે ભક્તો નિહાહાર, ક્ષમાશીલ તથા અન્ય અને સરળતામાં એકનિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે નૃત્ય કરશે તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્તિ થશે. હવે હે બાણાસુર, હજી પણ તારા મનમાં ત્રીજું વરદાન માંગવાની ઈચ્છા હોય તો ફરી માંગી લે, જે હું તને આપીશ. હે વત્સ, આજે તારી કામનાઓ સફળ થાઓ. બાણાસુર બોલ્યા, હે પ્રભુ, ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલી આ ઘોર પીડા જેમને અતિશય થઈ રહી છે તે મારા વરદાનથી શાંતિ વળો. ભગવાન રુદ્ર બોલ્યા, એમ જ થાવ, તારું કલ્યાણ થાવ. તારો દેવ અખંડ થવાથી અને વ્રણથી રહિત થઈને સ્વસ્થ થશે. હજુ પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માંગી શકે છે, હું આપીશ. કેમ કે હે વત્સ,
મારી તારા પર કૃપા છે. બાણાસુર બોલ્યો, હે પ્રભુ, હું તમારા પ્રથમ ગણોના વંશજનો પ્રથમ ગણાવ અને અનાતન કાળ પર્યત મહાકાળ નામે પ્રખ્યાત થાવ. વૈશંપાયનજી બોલ્યા, હે જન્મજે. રુદ્રદેવે બાણાસુરને તથાસ્તુ કહ્યું ઉપરાંત એમ પણ કહ્યું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણરહિત દિવ્ય રૂપવાળો અને શરીરના અવયમાં નિયોગી અક્ષત થશે. વળી તું મારા અતિશય સંસર્ગના કારણે કોઈથી પણ ભયયુક્ત બની જા અને તારી ઈચ્છા હોય તો હજુ 5મું વરદાન પણ આપવાને તૈયાર છું. માટે તારા મનમાં જે કંઈ હોય તે પુનઃ માંગી લે, તારું કલ્યાણ થાવ. બાણાસુર બોલ્યો, હે ઈશ્વર, મારા જે અંગો બેડોળ થયા છે તે દૂર થાઓ. હે શંકર ભગવાન, હું 2 હાથવાળો થઈ ગયો છું તો પણ મારો દેહ નિરૂપ ન થાય. શંકર ભગવાન બોલ્યા, હે મહાન અસુર, તું જે ઈચ્છે છે તે સર્વ તને પ્રાપ્ત થશે. કેમ કે મારા ભક્તનો આમ કંઈ પણ આપવા જેવું હોતું જ નથી. હું મારા ભક્તોને અચૂકપણે કંઈક આપું છું. વૈશંપાયનજી બોલ્યા. ત્યાર પછી મહાદેવે પોતાની સમીપ રહેલા અસુરને આમ પણ કહ્યું હતું કે તે જે કંઈ માંગ્યું છે તે સઘળું પ્રમાણે થશે. આમ કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકર પોતાના ગણોથી વીંટળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ઓખાહંડ ખંડ સમાપ્ત 12મો. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.